નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છે અત્યારે લોખંડના પતરા ઉપરનું પટ્ટા મારવા માટે કેમિકલ. આ રીતે પહેલાં સાફ કરીને જો આ રીતે લગાવવાનું કેમિકલ. થોડું ઘણું પાણી નાખીને આછું કરી નાખવાનું કેમિકલ, પછી પીછો મારીને લગાવી દેવાનું. તમારી પાસે આ રીતનો પટ્ટો હોય તો ભલે, ન હોય તો અહીંથી મળી જશે. અને એની જગ્યાએ તમારી પાસે કોઈ કોટનનું કપડું હોય તો એ લગાવી શકો છો તમે. અહીંથી આમ ચોટા ઉપર એટલે ઉપર ક્લીન નીકળી જાય. ખાસ ક્લીજ રહેવા નહીં દેવાની, એટલે મારી દે પછી બ્રશ. ઉપર પાછું આ રીતે આછું બ્રશ મારી દેવાનું. બહુ ઘાટું લગાવવાનું નથી, જેટલું આછું મારશો એટલું બેસ્ટ કામ આપશે. ઓકે, આ વસ્તુ લગાવી પછી આ રીતને થઈ જશે. આ કોઈ રીતે નીકળશે જ નહીં, ગમે એમ કરો તમે. મેઇન પ્લસ પોઈન્ટ એ છે કે આ એકદમ ફ્લેક્સિબલ છે. જુઓ તમે, આ વાઇબ્રેટ થાય, જે રીતે પતરા હલશે એ રીતે વાઇબ્રેટ થાય, પણ અહીંથી તૂટશે નહીં. આ કોઈ કડક થશે નહીં, અને ગમે એમ ઘસો તમારે નીકળશે જ નહીં. પટ્ટો ઉખડવો હોય તો હવે ન ઉખડ્યા, અહીંથી ક્યાંયથી પાણી જાય જ નહીં. ખાસ આ બોલ ઉપર રમેશભાઈ મારી દો. આ રીતનો બોલ છે, બોલમાં વાઇસર દાખલા તરીકે જો આ તૂટી ગયા છે, જો આ હવે એની ઉપર તમે આ રીતે કેમિકલ લગાડી દો બોલ ઉપર, એટલે બોલ એક તો કાટશે નહીં આગળ, અને એની ઉપરથી છે ને ક્યારેય પાણી નહીં જાય. આ બાજુ રહી ગયું, પછી છે જાય થોડું. બસ ખાસ એક જ ધ્યાન રાખવાનું, આ રીતે વ્યવસ્થિત લગાડી દેવાનું. જો આખા કારખાનામાં હાંતે હાંતે બધે પટ્ટા લગાવેલા છે. જો આ કમ્પ્લીટ સુકાઈ ગયું એટલે આનું કામ પૂરું. અહીંથી તમારે કદાચ આ ફ્લેક્સિબલ આવશે, તૂટશે નહીં, અને પટ્ટા આને કંઈ થાય નહીં. રેડી? ચાલો, ઓકે.